સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નૂરદોસા ઉર્દુ પ્રાઇમરી શાળા ક્રમાંક 127માં ફરજ બજાવતો શિક્ષક અરમાન અમીર શેખ દ્વારા લિંબાયત વિસ્તારમાં આવેલ હિન્દુઓની કરોડો રૂપિયાની મિલકતો ખરીદી કરી ગેરકાયદેસર એપાર્ટમેન્ટ ફ્લેટો બનાવી ફક્ત અને ફક્ત મુસ્લિમ ધર્મના લોકોને વેચાણ કરી બિલ્ડર તરીકેનો ધંધો કરે છે। પ્રાઇમરી શાળામાં ફરજ બજાવતા આ શિક્ષકના નામ પર કરોડોની મિલકત હોવાનું બહાર આવ્યું। નગર પ્રાથમિક શાળામાં શિક્ષકના નામ પર કરોડોની મિલકત હોવાનું સામે આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નૂરદોસા ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક 127માં ફરજ બજાવતો શિક્ષકના નામે કરોડની મિલકત છે। શિક્ષક અરમાન અમીર શેખ દ્વારા લિંબાયત વિસ્તારમાં આવેલ હિન્દુઓની કરોડો રૂપિયાની મિલકતો ખરીદી કરી ગુજરાત સરકાર દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવામાં આવ્યો હતો અને સુરતના લિંબાયત વિસ્તારમાં 2017માં અશાંત ધારા લાગુ કરવામાં આવ્યો હતો। અશાંત ધારા ધરાવતા લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટ ફ્લેટો બનાવી ફક્ત ને ફક્ત મુસ્લિમ ધર્મના લોકોને વેચાણ કરી બિલ્ડર તરીકેનો ધંધો કરે છે। સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષક પાસે મિલકત ખરીદી કરવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષકના છેલ્લા 5 વર્ષના આઈટી રિટર્નની તપાસ કરવામાં આવે તો ચોક્કસ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે। શિક્ષક તરીકે ફરજ બજાવતો અરમાન અમીર શેખ દ્વારા પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી કરનાર શિક્ષકના પાછલા 5 વર્ષોના આઈટી રિટર્નની ચકાસણી કરવામાં આવે તથા આ શિક્ષકના વાર્ષિક તથા માસિક આવક અને જાવક સાથે ટેલી કરવામાં આવે તો ખરી હકીકત સ્પષ્ટ થઈ જશે કે આ શિક્ષકને કયા ભૂમાફિયાઓ દ્વારા ફંડિંગ કરવામાં આવી રહેલ છે। મારું નામ એડવોકેટ પ્રણય રાજપૂત છે। હાલ લિંબાયત વિસ્તારમાં અસાનધારા ગુજરાત સરકાર દ્વારા અસાનધારા કાયદાનું અમલબજાવણી કરવામાં આવેલ છે અને તે સંદર્ભમાં ઘણા સમયથી જે અમે સ્થાનિક રહીશો દ્વારા ઘણા ઓબ્જેક્શન્સ લેવામાં આવેલ છે અને અમે લોકો ઘણા કાર્ય બી કરી રહ્યા છીએ કે અસાનધારામાં જે મિલકતો તબદીલી થઈ રહી છે એ મિલકતો ગેરકાયદેસર તબદીલી કરવામાં આવે છે એ બાબતની ફરિયાદો લિંબાયત પોલીસ સ્ટેશનમાં નામદાર પોલીસ કમિશનરમાં બી અમે લોકોએ કરી છે, સાથે સાથે મામલતદાર પ્રાંતમાં બી કરેલી છે। હવે એ જે ફરિયાદો કરી એ તે દરમિયાન અસાનધારા બાબતે અમને સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યું ને સંબંધિત પોલીસ સ્ટેશન કે સંબંધિત કમિશનર ઓફિસ અને જિલ્લા સેવા સદનમાં જ્યારે અમે લોકો આ બાબતની નોંધ લેતા હતા ત્યારે અમને ખબર પડી કે એક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે જે નૂરદોસા ઉર્દુ પ્રાઇમરી સ્કૂલ નંબર 127માં શિક્ષક તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે। એમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા જે અરમાન અમીર શેખ નામના જે શિક્ષક છે તેઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં અમારા સ્થાનિક વિસ્તારમાં ઘણી મિલકતોનું લેવેચ કરવામાં આવી રહ્યું છે। તેમાંથી અમુક મિલકતો જે છે એ પોતે જ અંબાનગર સોસાયટીમાં રહી છે અને અંબાનગર સોસાયટીમાં આશરે 4 થી 5 મિલકતો એમણે ખરીદ કરેલ છે જેની અંદાજિત કિંમત કંઈ 4 કરોડ રૂપિયાની કહેવામાં આવે છે। સાથે જ મારુતિનગર વિસ્તારમાં બી એમણે 3 પ્લોટ હાલ હિન્દુ માલિકો પાસેથી લીધેલા છે, એમની બી મિલકત કંઈ 3 કરોડ રૂપિયાની કહેવામાં આવે છે। સાથે સાથે મહાપ્રભુનગરમાં એમણે 4 થી 5 મિલકતો મેઇન રોડ પર લીધેલી છે, એની અંદાજિત કિંમત 5 કરોડ રૂપિયાની બી કહેવામાં આવે છે। ને બીજું કે ગિરિરાજ નગર કરીને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બી એમણે ઇન્ડસ્ટ્રીયલ ગાલા રાખ્યા છે, એની મિલકતની કિંમત બી કંઈ આશરે 5 કરોડની કહેવામાં આવી રહી છે। તો જે આ શિક્ષક જે છે જે નગર પ્રાથમિક શિક્ષક સમિતિમાં એ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, એક શિક્ષક તરીકેની ફરજ દરમિયાન એમને જે સેલેરી આવે છે કે જે એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે એ અનડિસ્ક્લોઝ હોવાના કારણે અનઆઇડેન્ટિફાઈડ હોવાના કારણે આટલી 25 થી 30 કરોડની મિલકતો આટલા ટૂંક સમયમાં એમણે કઈ રીતના ખરીદી કરી, એમનો એ જે સોર્સ ઓફ ઇન્કમ છે એની એક જસ્ટિફિકેશન અમે નામદાર જે પોલીસ કમિશનર છે એમને બી ફરિયાદ કરેલી છે, સાથે સાથે શાસનાધિકારી સાહેબને બી અમે લોકો ફરિયાદ કરી છે કે આ સોર્સ ઓફ ઇન્કમ એમનું જે છે એને જસ્ટિફાઈ કરવામાં આવે અને એમને કેમ ખાલી ને ખાલી હિન્દુ મિલકતોને જ પરચેસ કરવામાં એમને કેમ રસ છે એ બાબતની બી એક તપાસ કરવામાં આવે એવી અમારી ફરિયાદ છે। બીજું કે સ્થાનિક વિસ્તારમાં એમણે પોતાની છાપ બિલ્ડર તરીકે બનાવેલી છે, એ બિલ્ડર તરીકે પ્લોટ લીઝ છે અને ત્યાં 5 થી 6 માળની એ લોકો બિલ્ડિંગ બનાવીને ફ્લેટો બનાવીને મિલકતો વેચી રહ્યા છે। તો મેઇન જે પ્રોબ્લેમ છે કે એ જ જાણવું છે કે આજે એક શિક્ષક તરીકે સરકારી નોકરીમાં હોય અને એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે ઇવન 5 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન્સ બી અગર આપ ચકાસશો
તો એની બી ખાતરી થઈ જશે કે આ સોર્સ ક્યાંથી આવી રહ્યું છે, કે એ અનઆઇડેન્ટિફાઈડ ડિસ્ક્લોઝ થાય છે અને એ સોર્સ ઓફ ઇન્કમ બી કંઈ પ્રોપર નથી. તો એ બાબત અમારે તપાસ થાય એવી આ ચેનલના માધ્યમથી અમારી એક અરજી છે. જી પ્રણયભાઈ, આસાનધારા લિંબાયત વિસ્તારમાં લાગુ થઈ છે, અમલમાં છે, તો છતાં હિન્દુ મિલકતો કેવી રીતે લીગલ કરવામાં આવી રહી છે? એમાં એવું છે કે મેં ઘણા સમયથી મેં પોતે જ મારું જન્મ જ આ વિસ્તારમાં થયેલ છે ને ઘણા સમયથી આ અસાનધારા માટે પ્રયત્ન કરી રહ્યા છે. નામદાર કલેક્ટર શ્રીનું બી પરિપત્ર છે 11/2/2022 કે કોઈ બી નોટરી, કબજા રસીદ હોય કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ પર નોટરી કરવામાં ન આવે. પરંતુ જે હાલમાં જે મિલકતો લઈ રહ્યા છે, ઇવન આ શિક્ષક જે બિલ્ડર તરીકે પોતાની છાપ ધરાવે છે, એ જ્યારે મિલકત લઈ છે તો 2024માં મિલકત લઈ છે, પરંતુ એ બેકડેટેડ નોટરી કરાવીને 2018-2017ની બેકડેટેડ નોટરી કરાવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેરા બિલમાં પોતાનું નામ ચડાવી દે છે. તો આવા કાવતરા એ લોકો ઘડી રહ્યા છે અને આ બાબતની જ તપાસ કરવા માટે અમે લોકો નામદાર કમિશનર સાહેબને અરજી કરેલી છે કે આની એક ચોક્કસ તપાસ થાય. સાથે સાથે અમારી વિનંતી છે કે શાસનાધિકારી સાહેબને બી અમારી વિનંતી છે કે એ જ્યારે શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ આવા ગેરકાયદેસર કૃત્ય કરતા હોય તો એમની એક તપાસ થાય, એક ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય ને પ્રોપર એનામાં જસ્ટિસ મળે એવી અમારી એમને નમ્ર અરજ છે. હિન્દુ મિલકતો જ લેવામાં આવી રહી છે, શું કારણ? મેઇન જે હમણાં હાલમાં જે માહોલ છે લિંબાયત વિસ્તારમાં અસાનધારા કાયદા બાબતે જે અમલબજાવણી થવી જોઈએ એવી થતી નથી, કારણ કે કશે ને કશે છટકબારી મળી જાય છે. સાથે જ હિન્દુ મિલકતોમાં એવું છે કે આજે એક મિલકત બાજુમાં વેચાય છે, એનામાં 5 થી 6 માળની મિલકત અપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે અને જ્યારે પરપ્રાંતીય મુસલમાન ત્યાં આવીને રહે છે તો એમાં કંઈ ન્યુસન્સ થતું હોય તો એના કારણે સ્થાનિક હિન્દુઓ ત્યાંથી શિફ્ટ થવા લાગે છે. તો એ બાબત પણ અમે લોકોએ સ્થાનિક લિંબાયત પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી છે અને એનું બી કાર્ય ચાલુ છે. હવે જોઈએ આગળ શું થાય છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.